નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આપણે જાણીએ છીએ કે લાંબા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો નોંધાઈ રહ્યો છે. ઘણા બધા જિલ્લાઓ પર વરસાદનું જોર હતું, એ ઘટ્યું છે, પણ હજુ પણ ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જેને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બધા જ વિષય પર વિગતે વાત કરીશું આજના વિડીયોમાં. ખાસ આપણે વાત કરીએ અરબી સમુદ્રની, તો અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું છે ગુજરાતથી હવે માત્ર 300 કિલોમીટર જ દૂર છે. તેને લઈને ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઘણા બધા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ નોંધાયું છે અને છૂટો છવાયો વરસાદ પણ આવ્યો છે. પણ અમુક જિલ્લાઓમાં તો ખૂબ વધારે વરસાદ પણ આવ્યો છે. તેને લઈને જ ખાસ આજથી અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા બધા જિલ્લાઓમાં વાવાઝોડું પણ આવી શકે તેને લઈને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેથી ઘણા બધા જિલ્લાઓમાં, ઘણા બધા વિસ્તારમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે તે રીતની વાત પણ અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વહેલી સવારથી જ 70 જેટલા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 2 કલાકની અંદર અમદાવાદના ધંધુકામાં જ માત્ર 1.5 ઇંચથી વધારે વરસાદ આવ્યો છે. મોડી રાતની વાત કરીએ તો રાજકોટ સહિત ભાવનગર, અમરેલીના જિલ્લાઓમાં ખાબકેલા વરસાદથી ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદની માઠી અસર ખેડૂતો પર પડી છે, એ રીતના દ્રશ્યો પણ આપણે જોયા છે. બીજી તરફ નદીઓની આપણે વાત કરીએ તો ચોમાસાની માફક જ અત્યારે વહેતી થઈ છે. ઘણા બધા ડેમ છે એની ભયજનક સપાટીને પણ વટાવી ચૂક્યા છે. શેત્રુંજી ડેમની આપણે વાત કરીએ તો 8મી વખતે ઓવરફ્લો થાય તે રીતની અત્યારે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે. 24 કલાકની અંદર ગઈકાલ સવારથી એટલે કે 6 વાગ્યાથી 141 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના રાજુલામાં 3.46 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. ભાવનગરના મહુવાની વાત કરીએ તો મહુવામાં તો ખૂબ વધારે વરસાદ નોંધાયો હતો. દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તો ખૂબ વધારે પાણી છે તે ભરાઈ જતા ત્યાંના લોકોને સ્થળાંતર પણ કરવું પડ્યું હતું. 4 જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. વાત કરીએ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત. આને લઈને ભારે વરસાદની શક્યતાઓની વાત અત્યારે સંભળાઈ રહી છે. તેમને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. પણ એ પણ કહી રહ્યા છે કે 24 કલાકની અંદર આજે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય બની છે, એ ધીમી પડી જશે એ રીતની વાત પણ છે. 3 તારીખ સુધીમાં જે ઉઘાડ થઈ જશે, વાદળછાયું વાતાવરણ છે તે પણ હટી જશે અને આ વરસાદ છે તે અટકી જશે, આ રીતની વાત અત્યારે સંભળાઈ રહી છે. પણ આની પહેલા પણ જ્યારે વરસાદ આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે કદાચ આ વરસાદથી ચોમાસાની વિદાય હોઈ શકે, પણ ત્યારબાદ ફરી એકવાર કમોસમી વરસાદ અત્યારે નોંધાયો છે. ડબલ ઋતુ જેવી સિઝન અત્યારે બની છે એટલે બીમારીઓનું પ્રમાણ પણ વધી શકે, આ રીતની વાત પણ અત્યારે કહેવાઈ રહી છે. આવનારા સમયમાં ખબર પડશે કે હજુ પણ વરસાદ કેટલા સમય સુધી આવે છે અને કેટલા જિલ્લાઓને ગમરોળ છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.